નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, VNSGU BS સેમિસ્ટર 2માં પેપર નંબર 3માં જેમનો ઇતિહાસ વિષય મેજર અથવા માઇનરમાં છે તેવા વિદ્યાર્થીઓ માટે ભાગ 1માં 2 ગુણના 1 થી 19 પ્રશ્નો જોયા. હવે બીજા ભાગમાં આપણે 20મા પ્રશ્નથી જોવાની શરૂઆત કરીશું. 20મો પ્રશ્ન, યુએન સાંગ કોણ હતો અને તે શા માટે ભારતમાં આવ્યો હતો? તો યુએન સાંગ 7મી સદીમાં ભારતમાં આવેલ એક જગપ્રસિદ્ધ ચીન બૌદ્ધ ભિક્ષુ, પ્રવાસી અને વિદ્વાન હતો. તેને યાત્રાળુઓનો રાજકુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો મેળવવા, નાલંદા વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા, ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલ પવિત્ર સ્થળોની યાત્રા કરવા માટે ભારત આવ્યો હતો અને તેમણે પોતાના અનુભવ ઉપરથી CUK નામના પુસ્તકની રચના કરી હતી. 21મો પ્રશ્ન, સમ્રાટ હર્ષવર્ધન ક્યાંના શાસક હતા? તો સમ્રાટ હર્ષવર્ધન મુખ્યત્વે કન્નૌજ એટલે કે ઉત્તર પ્રદેશ અને થાણેશ્વર એટલે કે હરિયાણાના શાસક હતા, જેઓ પાછળ જતાં પ્રાચીન ભારતના અંતિમ સમ્રાટ તરીકે પણ પ્રચલિત બન્યા. તેઓ વર્ધન વંશના શાસક હતા. તેમના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું, માતાનું નામ યશોમતી હતું, તેમના મોટા ભાઈનું નામ રાજ્યવર્ધન હતું અને તેમની બહેનનું નામ રાજ્યશ્રી હતું. 22મો પ્રશ્ન, કનિષ્કનો દરબાર કયા કયા વિદ્વાનોથી શોભતો હતો? તો જવાબ, કવિ અશ્વઘોષ, જેમણે બુદ્ધચરિત અને સોદરાનંદ નામના ગ્રંથની રચના કરી છે. બીજા, આચાર્ય ચરક, જેમણે ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી છે. ત્રીજા, નાગાર્જુન, જેઓ બૌદ્ધ તત્વજ્ઞાની હતા અને જેમણે શૂન્યવાદનો સિદ્ધાંત આપ્યો છે. ચોથા, વસુમિત્ર, જેઓ બૌદ્ધ વિદ્વાન હતા અને પાંચમા, માઠર, જેઓ રાજનીતિજ્ઞ હતા. ત્યારબાદ 23મો પ્રશ્ન, વસુદેવ કણ્વ વિશે ટૂંકમાં જણાવો. તો વસુદેવ કણ્વ ઈસવીસન પૂર્વે 73માં શુંગ વંશના અંતિમ શાસક દેવભૂતિની હત્યા કરીને મગધની ગાદી પર આવ્યા અને તેમણે કણ્વ વંશની સ્થાપના કરી. વસુદેવ દેવભૂતિનો મંત્રી હતો. પુરાણો અનુસાર વસુદેવ કણ્વએ આશરે 9 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેઓ બ્રાહ્મણ ધર્મના અનુયાયી હતા. તેમના શાસન દરમિયાન પણ તેમણે વૈદિક પરંપરાઓ જાળવી રાખી હતી અને તેમનું શાસન મુખ્યત્વે પાટલીપુત્ર આસપાસના વિસ્તારો સુધી જ મર્યાદિત હતું. 24મો પ્રશ્ન, સંગમ સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો. તો સંગમ સાહિત્ય એ દક્ષિણ ભારતમાં તમિલ ભાષામાં લખાયેલ સાહિત્ય છે, જેમાં કુલ 3 સંગમો થયા હતા. પ્રથમ સંગમ મદુરાઈમાં અગસ્ત્ય મુનિના અધ્યક્ષપદે થયું હતું. બીજું સંગમ અગસ્ત્ય મુનિના અધ્યક્ષપદે કપાતપુરમમાં થયું હતું અને ત્રીજું સંગમ નક્કીનરની અધ્યક્ષતામાં મદુરાઈમાં થયું હતું, જેમાં સાહિત્યના અનેક ગ્રંથો લખાયા હતા, જેવા કે તોલ્કાપિયમ, ઇત્તુતોગઈ, પત્તુપાતુ, મણિમેખલાઈ, શિલ્પદિકારમ, જીવક ચિંતામણી. અને આ તમિલ સંગમ યુગને તમિલ સાહિત્યનો ઓગસ્ટન યુગ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 25, ભારતની મુલાકાતે આવેલ ચીની યાત્રાળુઓના નામ આપો. તો ભારતની મુલાકાતે આવેલ ચીની યાત્રાળુઓમાં પહેલા ફાયાન, કે જેઓ ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં આવ્યા હતા. બીજા, યુએન સાંગ, જેઓ સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં આવ્યા હતા અને ત્રીજા, ઇત્સિંગ, કે જેઓ સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ ભારતની મુલાકાતે આવેલ ચીની યાત્રાળુ હતા. 26મો પ્રશ્ન, રાજપૂતોના મુખ્ય ગુણો કયા કયા છે? તો રાજપૂતો તેમના અસાધારણ શૌર્ય, ટેક અને એક વચનની સ્વભાવ માટે જાણીતા હતા. તેઓ પ્રાણના ભોગે પણ આપેલ વચન પાળતા અને રણભૂમિમાં ક્યારેય પણ પાછી પાની ન કરતા. યુદ્ધમાં જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરી વીરગતિ પામતા. તેમજ શરણાગતનું રક્ષણ કરવું અને ગો બ્રાહ્મણ પ્રતિપાલક હોવું એ એમના મુખ્ય ગુણો હતા. 27મો પ્રશ્ન, ગૌતમી પુત્ર સાતકર્ણી વિશે ટૂંકમાં જણાવો. તો ગૌતમી પુત્ર સાતકર્ણી ઈસવીસન 106 થી 130 સુધી સાતવાહન વંશના સૌથી પ્રતાપી અને મહાન શાસક હતા. તેમણે ક્ષહરાત વંશના રાજા નહપાનને હરાવ્યા હતા અને સાતવાહન વંશની ગુમાવેલ પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરી હતી. તેમણે શકો અને યવનોને હરાવીને દક્ષિણ ભારતમાં પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી હતી. તેમણે ત્રિસમુદ્ર તોયપિત વાહન અને ક્ષત્રિય દ્રપાન મર્દન જેવા બિરુદો ધારણ કર્યા હતા. 28મો પ્રશ્ન, હેમચંદ્રાચાર્ય કોણ હતા અને તેમણે લખેલ ગ્રંથોના નામ આપો. તો હેમચંદ્રાચાર્ય ગુજરાતના પ્રકાંડ પંડિત, જૈન આચાર્ય, મહાન કવિ અને વ્યાકરણાચાર્ય હતા. તેમની અદ્ભુત વિદ્વત્તાને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે થયો હતો. તેમના બાળપણનું નામ ચાંગદેવ હતું. તેમણે લખેલ ગ્રંથોમાં સિદ્ધહેમ શબ્દાનું શાસન, દ્રયાશય કાવ્ય, કાવ્યાનું શાસન, યોગશાસ્ત્ર, અભિધાન ચિંતામણી છે.
29મો પ્રશ્ન, રાજેન્દ્ર ચોલે કયું મહાન બિરુદ ધારણ કર્યું, શા માટે? જવાબ, રાજેન્દ્ર ચોલે અનેક મહાન બિરુદો ધારણ કર્યા, પરંતુ તેમનું સૌથી પ્રસિદ્ધ બિરુદ ગંગાઈકોંડ હતું. રાજેન્દ્ર ચોલે ઉત્તર ભારતના બંગાળના પાલ વંશના રાજા મહિપાલને હરાવ્યો અને આ વિજયના પ્રતીક રૂપે તેમણે ગંગા સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી દીધું અને આ બિરુદ ધારણ કર્યું હતું. આ વિજયની યાદમાં તેમણે ગંગાઈકોંડ ચોલપુરમ નામની નવી રાજધાની પણ વસાવી હતી. 30મો પ્રશ્ન, રજપૂત યુગનું સામાજિક જીવન કેવું હતું? તો રજપૂત યુગમાં અનેક જ્ઞાતિઓ ઊભી થઈ હતી. સમાજ વર્ણ વ્યવસ્થામાં વિભાજિત હતો. જ્ઞાતિઓ અને કુળો વચ્ચે પૂર્વગ્રહ અને મિથ્યાભિમાનો વધ્યા હતા. લોકો મુખ્યત્વે સંયુક્ત કુટુંબ પ્રથામાં રહેતા હતા. પુરુષો ધોતિયું અને સ્ત્રીઓ સાડી પહેરતી હતી. લોકો સંગીત, નૃત્ય, નાટક, સોગઠા, પશુઓની સાઠમારી, મલ્લયુદ્ધ વગેરેના શોખીન હતા. મંદિરોમાં દેવની સેવા માટે અને રાજાના દરબારમાં દેવદાસીઓને રાખવાનો રિવાજ હતો અને સમાજમાં વીરગતિ પામવું એ સન્માન ગણાતું હતું. 31મો પ્રશ્ન, રુદ્રદામન વિશે ટૂંકમાં લખો. તો ક્ષત્રપ વંશના સૌથી પ્રતાપી રાજા રુદ્રદામન પ્રથમ ઈસવીસન 130થી 150 સુધી શાસક રહ્યા હતા. તેમનું સામ્રાજ્ય ગુજરાત, માળવા, સિંધ અને કોંકણ સુધી ફેલાયેલું હતું. રુદ્રદામનનો જૂનાગઢ ખાતેનો સંસ્કૃતમાં લખાયેલ શિલાલેખ ખૂબ જ પ્રચલિત છે, જેમાં તેમણે જૂનાગઢનું સુદર્શન તળાવ તૂટી ગયું હતું, પરંતુ તે લોકો પાસે કોઈપણ પ્રકારના દાન લીધા વિના તેમના એટલે કે રાજ્યના ખર્ચે ફરીથી નિર્માણ કરાવ્યું હતું અને તેમણે સાતવાહન રાજા પુલ્લુમાવીને 2 વખત યુદ્ધમાં હરાવ્યા હતા અને રુદ્રદામને મતિ સચિવ અને કર્મ સચિવ નામે અધિકારીઓ પણ નિમ્યા હતા. 32મો પ્રશ્ન, રાષ્ટ્રકૂટ અને પલ્લવ વંશ વિશે ટૂંકમાં જણાવો. તો રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના ઈસવીસન 753 આસપાસ દંતીદુર્ગ દ્વારા કરવામાં આવી હતી. તેમની રાજધાની માન્યખેટ હતી. આ વંશમાં ગોવિંદ ત્રીજા, અમોઘ વર્ષ અને કૃષ્ણ પ્રથમ જેવા પ્રતાપી રાજાઓ થઈ ગયા. રાષ્ટ્રકૂટોએ ઉત્તર ભારતના કન્નૌજ પર સત્તા મેળવવા માટે ત્રિપક્ષીય સંઘર્ષમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રકૂટ શાસકોના સમયમાં કન્નડ અને સંસ્કૃત સાહિત્યનો ખૂબ જ વિકાસ થયો હતો અને રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા તૈયાર થયેલ કૈલાસ મંદિર એ આ શાસકોનું સ્થાપત્ય કલાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. પલ્લવ વંશનો પાયો ઈસવીસન 275માં બપ્પદેવ દ્વારા નખાયો હતો, પરંતુ પલ્લવ વંશના વાસ્તવિક સ્થાપક શ્રી વિષ્ણુને માનવામાં આવે છે. આ વંશના મહેન્દ્રવર્મન પ્રથમ અને નરસિંહવર્મન પ્રથમ જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. પલ્લવ રાજાઓએ મહાબલીપુરમમાં સમુદ્ર કિનારે ભવ્ય રથ મંદિરો બંધાવ્યા હતા. તેમની રાજધાની કાંચીપુરમ તે સમયે વિદ્યા અને સંસ્કૃતિનું મોટું કેન્દ્ર હતું. પલ્લવોએ શક્તિશાળી નૌકાદળ વિકસાવ્યું હતું. તેમની મદદથી તેમણે શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે પણ સંબંધો સ્થાપિત કર્યા હતા. તો આ હતા VNS-GU BA સેમિસ્ટર 2માં પેપર નંબર 3ના 2 ગુણના પ્રશ્નો. આગળના પ્રશ્નપત્રોના પણ 2 ગુણના પ્રશ્નો ચેનલમાં મૂકવામાં આવશે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.